બોર્ડ એક્ઝામ અને ગુજસેટમાં પૂછાયેલા MCQ જે છે અહીંયા આપણે સિલેક્ટ કરેલા છે. તો 70% સિલેબસ જે છે એના આધારે એટલે એના ટોપિક જે છે એ ટોપિકને કવર થાય, એટલે કે બધા જ ટોપિક કવર થઈ જાય એવા જે પ્રીવિયસ યરના MCQ છે એ MCQ આપણે અહીંયા સિલેક્ટ કરેલા છે ગુજરાત બોર્ડ અને ગુજસેટમાં 2020 સુધીના જેટલા પણ ક્વેશ્ચન પૂછ્યા હતા એ આપણે 70% સિલેબસ છે એને કવર થાય એ પ્રમાણે આપણે અહીંયા MCQ સિલેક્ટ કરેલા છે. તો પહેલો MCQ છે આપણી જોડે કે વેગ અચળાંક k નું મૂલ્ય 75 વેગ અચળાંક k નું મૂલ્ય 75 લિટર સ્ક્વેર મોલ -2 સ્ક્વેર એટલે મોલ રેઝ ટુ -2 એન્ડ સેકન્ડ ઇન્વર્સ. તો પ્રક્રિયાક્રમ કયો હશે? તો તમને એકમ આપેલો છે વેગ અચળાંકનો અને એના પરથી તમારે પ્રક્રિયાક્રમ નક્કી કરવો છે. તો ઓપ્શન એ શૂન્ય ક્રમ, ઓપ્શન બી પ્રથમ ક્રમ, દ્વિતીય અને તૃતીય. તો આન્સર થાય છે તૃતીય. શું આવે છે આન્સર? તૃતીય. કેમનો તૃતીય આવે છે? તો આપણે યાદ રાખી લઈશું કે આપણું એક કોમન સૂત્ર છે કે મોલ પર લિટર 1 - n સેકન્ડ ઇન્વર્સ. આ સૂત્ર પરથી તમને પ્રક્રિયાક્રમ છે કમ ખબર પડશે. તો જો n ની વેલ્યુ શૂન્ય મૂકી દઉં તો મને મળે મોલ, એટલે સિમ્પલ અહીંયા શોર્ટ ટ્રીક જોઈશું આપણે. મોલ શૂન્ય મૂકીએ તો મોલ પર શું આવે? તો મોલ પર 1 ઘાત આવે. લીટરનું આપણે બાકી રાખીએ, મોલ પર 1 ઘાત આવે એટલું આપણને અહીંયા ખબર પડે, એટલે કે શૂન્ય ક્રમ હશે. જો 1 મૂકી દઉં તો 1 મૂકીએ તો 1 1 કેન્સલ, એટલે આ 0 થઈ જાય, એટલે મોલ આવે જ નહીં. એટલે જો મોલ પર લીટર ના આવે એનો મતલબ યાદ રાખી લઈશું પ્રથમ ક્રમ છે. ખાલી સેકન્ડ ઇન્વર્સ હશે, પ્રથમ ક્રમ હશે. જો n ની વેલ્યુ 2 મૂકી દઉં તો 2 - 1 થઈ જાય, 2 - 1 - 2 એટલે -1 આવે. તો મોલ પર શું આવશે? -1, એટલે કે n ની વેલ્યુ કેટલી મૂકી હશે? 2, એટલે કે 2 - 1 હશે. જો 3 મૂકીએ તો -2 આવશે મોલ પર, એટલે અહીંથી આપણે યાદ રાખવાનું આવે 3. -4 હોય -4 હોત તો શું આવત? -3 આવત. એટલે સીધું યાદ રાખવાનું, જો 1 હશે 0 ઓર્ડર હોય તો 1 હશે પ્રથમ ક્રમ, તો ખાલી સેકન્ડ ઇન્વર્સ હશે. 2 હોય તો -1 હશે તૃતીય ક્રમ, તો -2 હશે. અહીં જોઈ લો મોલ પર શું છે? મોલ પર છે લીટર માઇનસ ઇન્વર્સ, એટલે કે કયો ક્રમ હશે? તૃતીય ક્રમ. તો આન્સર તમને તૃતીય ક્રમ આપેલો જ છે. આન્સર શું આવે? તૃતીય ક્રમ. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. પછી શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા વર્સિસ સમયના આલેખમાં ઢાળનું મૂલ્ય શું મળશે? તો શૂન્ય ક્રમની પ્રક્રિયામાં સાંદ્રતા વર્સિસ ઢાળનો આલેખ, એટલે સાંદ્રતા C એટલે કોન્સન્ટ્રેશન લખી લઈએ T. તો આલેખ દોરીએ તો આલેખ આ પ્રમાણે મળે આપણને, અને આ પ્રમાણે આંતરછેદની વેલ્યુ આવે અને ઢાળની વેલ્યુ ઢાળ જે છે એ ઋણ મળે. ઢાળની વેલ્યુ શું હોય? તો -k જેટલી મળે. કેટલી મળે? -k જેટલી મળે. તો ઓપ્શન એ તમને આપેલો છે, -k જેટલી મળશે. અને આંતરછેદ જે કેટલો મળે? તો R0 એટલે શરૂઆતની સાંદ્રતા. એટલે આંતરછેદ કીધું હોત તો R0 યાદ રાખત, આંતરછેદ કીધું હોત તો R0 અને ઢાળનું મૂલ્ય કીધું છે એટલા માટે -k જવાબ તમારો અહીંયા આવશે. નેક્સ્ટ પ્રશ્ન છે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે k નો એકમ નક્કી કરો. ફરી એકવાર દ્વિતીય ક્રમ છે એટલે 2, તો શું આવવું જોઈએ? મોલ પર -1 આવવું જોઈએ. મોલ પર -1 આવવું જોઈએ. તો -1 વાળું જોઈ લો, મોલ પર લીટર -1 હશે અને સેકન્ડ ઇન્વર્સ તો ઓપ્શન એ જ આપેલો છે. 3 હોય તૃતીય ક્રમ કીધો હોય તો -2 આવશે. 4 હોય તો -3 આવશે ઉપર. આ તમારે યાદ રાખવાનું છે. કોઈ પણ પ્રક્રિયાક્રમ પૂછાય તો તમારે આ રીતે એને સોર્ટ કરી નખાશે. એસ્ટરીકરણ પ્રક્રિયાનો ક્રમ કયો છે? ઓપ્શન એ દ્વિતીય ક્રમ, બી આભાસી પ્રથમ ક્રમ, શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ. તો એસ્ટરીકરણ જે છે એ પ્રક્રિયામાં પાણીની સાંદ્રતા અચળ રહે છે, એટલે પ્રથમ ક્રમ પણ કયો? આભાસી પ્રથમ ક્રમ છે. તમારે એસ્ટરીકરણ પ્રક્રિયામાં જે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ઉદાહરણમાં છે એસ્ટરીકરણ, તો તમારે બી આવશે આન્સર, આભાસી પ્રથમ ક્રમ. નેક્સ્ટ છે કે એક પ્રક્રિયક એના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા દર્શાવે છે. એટલે આપણી જોડે પ્રક્રિયા છે, વેગ લખી નાખીએ. વેગ બરાબર વેગ અચળાંક k એના સંદર્ભમાં, એટલે એના સંદર્ભમાં પ્રથમ ક્રમ એટલે એના રેસ ટુ, અને બીના સંદર્ભમાં એટલે બીના રેસમાં દ્વિતીય ક્રમ એટલે 2 લખાશે.
પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા 2 ગણી કરતાં પ્રક્રિયા એ અને બી બંનેની સાંદ્રતા 2 ગણી કરવાની છે, એટલે એની જગ્યા પર પણ 2a થશે, 2a⁻1. બીની પણ સાંદ્રતા 2b રહી જશે, ડબલ છે, તો 2નો એટલે શું આવશે? 2 કોમન કાઢી લઈએ, આમાં 2નો વર્ગ થાય 4, 4 કોમન કાઢી લઈએ, બાકી રહ્યું એવું રાખીએ કે a⁻1 and b⁻2. એટલે આ થઈ ગયું આપણું આ વેગ, અને r1 કહી દઈએ તો r1 થઈ ગયું, તો 4 × 8 એટલે કે 8 × r1 થશે, 8 × r1. તો ઓપ્શન જોઈ લો, 8 ગણો થવો જોઈએ, તો ઓપ્શન તમને ડી આપેલો 8 ગણો થાય. પછી તૃતીય ક્રમનો પ્રક્રિયાક્રમ છે, તૃતીય છે એટલે શું યાદ રાખવાનું? તો તૃતીય હોય તો 1 - n સિમ્પલ યાદ રાખવાનું, n ની વેલ્યુ મૂકો 3, તો શું જવાબ આવે? -2. માટે મોલ પર લીટર પર -2 હોવો જોઈએ, તો મોલ પર લીટર પર -2 કયામાં છે? તો ઓપ્શન ડીમાં છે, એટલે આન્સર તમારો ડી આવશે. તૃતીય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક, તૃતીય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક હવે આપણે જોયું એકમ એ જ હતું. શું હતું? તો આપણી જોડે આવું હતું, મોલ પર લીટર -2 સેકન્ડ ઇનવર્સ. એનો મતલબ કે હું લખું અહીં તો મોલ પર -2 આવે, લીટર પર માઇનસ એટલે પ્લસ થઈ જશે, લીટર પર +2 આવશે, અને સેકન્ડ ઇનવર્સ. એનો મતલબ કે આગળ લખીશું, આ પાછળ લખીશું, અથવા તેને ભાગાકારના ફોર્મમાં અહીં આપણને આપેલું છે, તો લીટર ઉપર આવશે અને મોલ છે નીચે આવશે, અને સેકન્ડ ઇનવર્સ છે, તો આન્સર તમારો થવો જોઈએ ડી, પણ સેકન્ડ ઇનવર્સ નહીં એટલે ડી ના આવે, એટલે તમારો આન્સર થશે એ, મોલ લીટર સ્ક્વેર ભાગ્યા મોલ સ્ક્વેર અને ઇન્ટુ સેકન્ડ. તમારો જવાબ થશે બરાબર. આ રીતે તમારે ક્વેશ્ચન છે ટ્વિસ્ટ કરી અને MCQ છે પૂછાય છે. સિમ્પલ આગળ કર્યું એ જ, પણ એમાં લખવાની જે રીત છે રીત બદલી નાખી છે. રેડિયોએક્ટિવ પ્રક્રિયામાં વિભંજનનો અર્ધાયુષ્ય સમય 15 મિનિટ છે. 45 મિનિટ બાદ પદાર્થની મૂળ સાંદ્રતા કેટલી હશે? તો અર્ધાયુષ્ય સમય તમને આપેલો છે એનો, એટલે T1/2 તમને આપેલું છે 15 મિનિટ, એટલે કે સાંદ્રતા અડધી થવા માટે 15 મિનિટ લાગે છે. એટલે કે 100 હોય તો કેટલી થઈ જશે? 50% થઈ જશે. 50 છે એની અડધી થશે 25, તો 15 ને 15 એટલે કેટલા થઈ જશે? 30 થઈ જશે, 30 મિનિટ થઈ જશે. 25ના અડધા થવા માટે 25ના અડધા થાય 12.5, તો કેટલી મિનિટ લાગશે? બીજી 15, એટલે 30, 15 ને 15 30, 30 ને 15 બીજા ઉમેરાશે એટલે 45, એટલે 45 મિનિટ પછી કેટલી થશે? 12.5. 12.5 તમને આપેલો છે ઓપ્શન સી. અર્ધાયુષ્ય સમય છે, સપોઝ 100 છે તો એમાંથી 50 થવા માટેનો ટાઈમ આપેલો છે 15 મિનિટ, એટલે 50% થઈ જાય છે, 15 મિનિટ આપેલું છે. પછી 50માંથી અડધા થવા માટે 25 થવા માટે કેટલો ટાઈમ લાગશે? તો 15 ને 15 બીજી 30 થઈ જશે, બીજી 15 મિનિટ લાગશે. આ 25ના અડધા થવા માટે 25ના અડધા કેટલા થાય? તો 12.5, તો એના માટે બીજી 15, એટલે 30 ને 15 45, તો 45 મિનિટ પછી કેટલી થઈ ગઈ? 12.5 કીધું છે આપણને, એટલે આન્સર આવશે તમારો સી, 12.5. નેક્સ્ટ, ક્ષય અચળાંક 2.25 × 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ ધરાવતા C640 નો અર્ધાયુષ્ય સમય કેટલો હશે? તમને ડાયરેક્ટ જવાબ છે તમારો, અર્ધાયુષ્ય સમયનું સૂત્ર મૂકી દો 0.693 k, ની વેલ્યુ મૂકી દો, તમે કેલ્ક્યુલેશન કરશો તો જવાબ આવશે 0.380, આન્સર સી આવશે બરાબર. કેલ્ક્યુલેશન બેઝ ક્વેશ્ચન છે, ગુસ્સેટ અને બોર્ડ બંનેમાં કેલ્સી લઈ જવાય છે, એટલે તમારો આન્સર છે ઇઝીલી થઈ જશે. ચતુર્થ ક્રમની પ્રક્રિયા માટે ચતુર્થ હોય 4 હોય તો -3 હોવું જોઈએ. -3 કયામાં છે? તો -3 ડીમાં છે, -3 છે, -3 વાળું -3 આમાં બધામાં છે, પણ આન્સરમાં બીમાં છે, પણ બીમાં આન્સર ખોટો થશે, કેમ કે સેકન્ડ ઇનવર્સ થવું જોઈએ, એટલે આન્સર તમારો બી થવો જોઈએ, પણ બી પર શું હોવું જોઈએ? -1 હોવું જોઈએ. એટલે મોલ લીટર પર -3 તો સેકન્ડ, એટલે આ આન્સર બી આપેલો છે ખોટો. T1/2 શોધવાનું સૂત્ર શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તો ડાયરેક્ટ થાય R0/2k, શરૂઆતની સાંદ્રતા ભાગ્યા
2K તમારો જે છે અર્ધાયુ સમયનું સૂત્ર છે મળતું હતું શૂન્યક્રમની પ્રક્રિયા માટે. આન્સર આવશે બી. વાયુરૂપ પદાર્થ વચ્ચેની પ્રક્રિયામાં વેગ અચળાંક પ્રારંભિક કદ છે એ ચોથું કરવામાં આવે તો મળતા વેગનું, તો પ્રારંભિક કદ છે ચોથા ભાગનું થઈ જશે. એટલે દબાણ છે તમારું કેટલું થઈ જશે? 4 ગણું થઈ જશે. બરાબર. કદ અને દબાણ એકબીજાના વ્યસ્તપણામાં છે. કદ અને દબાણ એકબીજાના વ્યસ્તપણામાં હોય એટલે પી બોયલનો નિયમ આપણે ભણ્યા હતા 11મા ધોરણમાં. એટલે કદ એક ચોથા ભાગનું કરવામાં આવે. કદ જો ચોથા ભાગનું કરવામાં આવે તો દબાણ શું થશે? 4 ગણું વધશે. દબાણ 4 ગણું વધશે એનો મતલબ કે સાંદ્રતા વાયુરૂપ પ્રક્રિયા છે દબાણ જેની સાંદ્રતા ગણાશે એટલે એ છે 4 અને બી પણ 4 ગણું, 4 ચોક 16. આન્સર તમારો ડી આવશે 16. પ્રથમ ગણની પ્રક્રિયા માટે શરૂઆતની સાંદ્રતા 0.5 45 મિનિટ પછી તેની સાંદ્રતા 0.015 થાય તો અર્ધાયુ સમય શોધો. એટલે સૂત્ર મૂકવાનું છે તમારે, કે શોધવાનો છે, કે પરથી તમારે જે જવાબ છે જવાબ મળશે. બરાબર. સૂત્ર તમારું આ રીતનું છે. કે બરાબર 2.303 ભાગ્યા ટી લોગ R0 શરૂઆતની સાંદ્રતા 0.05 મૂકશું અને R છે 0.015 મૂકવાની છે. ટીની કિંમત તમારે અહીંયા મૂકવાની છે. ટીની કિંમત આપેલી છે 45 મિનિટ મૂકી દઈએ. 45 તો સિમ્પ્લિફાઈ કરશો તમે જવાબ કે છે શું છે તો કે વેગ હતા. આપણે કેની જગ્યા પર મૂકી દઈએ T1/2 જોઈએ છે ને આપણે, તો કેની જગ્યા પર T1/2 શોધવાનો એટલે કેની કિંમત મૂકી દઈશું આપણે આ સૂત્રમાં. પછી T1/2 બરાબર 0.693 અપોન કે આ વેલ્યુ અહીં મૂકી દઈશું એટલે તમારો જવાબ છે જવાબ મળશે તો કે 87.42 જવાબ આવશે. બરાબર. કેલ્સીમાં તમે સિમ્પ્લિફાઈ કરશો જવાબ તમારો એ 87.42 મિનિટ આવશે. n-1 ક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમય એટલે T1/2 ને શરૂઆતની સાંદ્રતા વચ્ચેનો સંબંધ શું હશે? તો એના માટેનું સિમ્પલ સૂત્ર છે કે 1 n T1/2 બરાબર R⁻². આ તમારે સૂત્ર યાદ રાખવાનું છે શોર્ટ ટ્રીક માટે. ફરીવાર લખીએ આપણે અહીંયા કે T1/2 ચલે છે શરૂઆતની સાંદ્રતા R0 1 - n. હવે nની વેલ્યુ જો 0 મૂકું તો શરૂઆતની સાંદ્રતા શૂન્ય ક્રમ માટે શું આવે? સમપ્રમાણમાં હોય. પ્રથમ ક્રમ માટે 1 મૂકું તો 1 કેન્સલ થાય એટલે સ્વતંત્ર થાય. આપણને n-1 માટે શોધવાનું છે. બરાબર. 1 મિનિટ જોઈ લઈએ આપણે ક્વેશ્ચનમાં. તો n-1 માટે તો સૂત્ર મૂકી લઈએ ફરી એકવાર. T1/2 ચલે છે R0 આપણી જોડે 1 - n છે. nની વેલ્યુ આપણી જોડે અહીં શું છે 1 - n છે એટલે મૂકી દે કિંમત R0 1 - n-1 કેમ કે nની વેલ્યુ ક્રમની છે એટલે જવાબ તમારો થશે અહીં 1 - n - પ્લસ એટલે કેટલા થઈ જશે 1 ને 1 2 એટલે કે R0 2 - n વાળો જવાબ જુઓ છે જવાબ તો આન્સર આપેલો જ છે બી. બરાબર. 2 - તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. કયું સૂત્ર યાદ રાખવાનું છે? કોઈ પણ પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય અને શરૂઆતની સાંદ્રતા શોધવું હોય તો એનું સંબંધનું સૂત્ર યાદ રાખી લઈશું. આ T1/2 R0 1 - n આ સૂત્ર તમારે મગજમાં ફિટ કરી લેવાનું છે. એટલે કોઈ પણ પ્રક્રિયા માટે પૂછે, ચતુર્થ ક્રમ માટે પૂછે, તૃતીય ક્રમ માટે પૂછે કે 5 માટે પૂછે તો તમારા nની વેલ્યુ મૂકવાની જવાબ છે જવાબ મળી જશે. નેક્સ્ટ છે કે પ્રક્રિયા R gives P માટે K ની કિંમત આપેલી છે અને પ્રક્રિયા ક્રમ કેટલો હશે? બરાબર. પહેલાં જ કીધું તું તમારે મોલ પર જોવાનું. મોલ પર શું છે તો મોલ પર તમારી જોડે
-1 છે. -1 હોય તો કયો ક્રમ થાય? તો -1 તો એમાં 1 ઉમેરી દો એટલે કેટલા થઈ જાય? 2 યાદ રાખી લેશું. દ્વિતીય ક્રમનો જવાબ તો જોઈએ તો બી જવાબ આવશે. મૂળ પર કઈ ઘાત છે એ જોવાનું. મૂળ પર -1 છે તો દ્વિતીય, -2 છે તો તૃતીય, -3 છે તો શું આવશે? ફોર્થ. આ રીતે આપણે યાદ રાખ્યું હતું. એટલે આન્સર આવશે તમારો બી, દ્વિતીય ક્રમની પ્રક્રિયા. નેક્સ્ટ છે ફરી કે પ્રક્રિયા A + B નિપજ માટે પ્રક્રિયા વેગ K બરાબર A⁴ B⁴ સાંદ્રણ બમણું કરતા વેગમાં શું થાય? તો એ છે બી વાળામાં તો 0 ઘાત છે મતલબ 1 થઈ જશે એટલે B0 આપણે કોઈ બમણું કરશું કોઈ ફરક નહીં પડે. બીનું એની સાંદ્રતા બમણી કરશું મતલબ 2 થશે, 2A થશે. પણ 2 A પર કેટલી 2 ઘાત છે એટલે 2 × 2 થઈ જશે, 2 નો વર્ગ 4 થઈ જશે એટલે તમારો જવાબ 4 ગણો થશે. એટલે આન્સર સી આપેલો 4 ગણો. કઈ રીતે આન્સર ફરી એકવાર લખી નાખીએ. વેગ કે એની કિંમત મૂકી દઉં હું 2A, બીની સાંદ્રતા 0, બીનો ઘાત 0 છે, પાવર 0 છે મતલબ જેટલો પણ કિંમત મૂકશું કોઈની પણ ઘાત 0 એટલે આન્સર 1 થાય એટલે બીનું લખવાની જરૂર નહીં. 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય એટલે 4 KA⁴ તો 4 ગણો આવી ગયો. આ થઈ ગયો આપણું શરૂઆત એટલે 4 થઈ ગયો તો ઓપ્શન સી 4 આવશે. તો ઓપ્શન સી છે તમારો 4 ગણો. નેક્સ્ટ છે જો એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક આપેલો છે તો પ્રક્રિયાની મૂળ સાંદ્રતાથી 1/10 ભાગ થતાં કેટલો સમય લાગશે? બરાબર. તમને કેની કિંમત આપેલી છે, ટી શોધવાનો છે. કયું સૂત્ર આવશે? તો સૂત્ર તમને લખી આપું છું. કે બરાબર 2.303. ટીની કિંમત તમને આપેલી નથી, ટી શોધવો છે. કેની કિંમત તમને આપેલી એટલે કેની કિંમત અહીંયા મૂકીશું. લોક શરૂઆતની સાંદ્રતા R1 લઈ લેવાની, R01 લઈ લેવાના. R કેટલા લઈશું? 1/10 એટલે 10 ઉપર જતા રહેશે. 10 નો log 1 થશે, 10 નો log 1 થશે એટલે સિમ્પ્લિફાઈ થઈ જાય એવો દાખલો છે. આપણે કેની કિંમત મૂકી લઈએ 2.303 ગુણ્યા 10⁻2 બરાબર 2.303 ભાગ્યા ટી શોધવો છે આપણે. log 10 આવ્યો. log 10 ની કિંમત 1 જ થાય. log 10 ની કિંમત 1 થાય. આપણે ટી શોધવો, ટીને સૂત્રોનો કરતા કરી દઈએ તો 2.303 ભાગ્યા આ ભાગાકારમાં જશે એટલે 2.303 ગુણ્યા 10⁻2. આ કેન્સલ -2 ઉપર જાય એટલે કે +2 મતલબ 100. બરાબર. સિમ્પ્લિફાઈ કરવાનો દાખલો તો ઇઝી દાખલો તો આન્સર સી આવશે 100 સેકન્ડ. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય ખાલી જગ્યા છે. પહેલું સાંદ્રતાના સમપ્રમાણમાં ખોટું, સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં ખોટું, સાંદ્રતાથી સ્વતંત્ર સાચું. સૂત્રો પહેલાં તો ખબર હોવી જોઈએ અર્ધાયુષ્ય સમયનું. ટી 1/2 બરાબર 0.693 અપોન કે. તો અહીંયા સાંદ્રતા છે R0 તો ક્યાંય દેખાતું જ નહીં માટે સ્વતંત્ર થશે એટલે આન્સર તમારો થશે સી, સાંદ્રતાથી સ્વતંત્ર છે. ClO3 minus gives ClO3, ClO minus ClO3 plus Cl2 gives. 2 તબક્કામાં પ્રક્રિયા થાય છે. પહેલો તબક્કો ધીમો છે તો ધીમા તબક્કા પર પ્રક્રિયા વેગ છે નક્કી કરાશે. તો પહેલા ધીમા તબક્કામાં ભાગ લેતા પ્રક્રિયક 2 છે એટલે કે Cl minus 2 છે એટલે સ્ક્વેર આવશે એટલે આન્સર એ થશે તમારો. ધીમા તબક્કા પર પ્રક્રિયા વેગ નક્કી થાય એને વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. કયો? પહેલો તબક્કો. જે ધીમો હોય એ, પહેલો હોય કે બીજો હોય પણ ધીમો હોય એ પ્રક્રિયા વેગ નક્કી કરે. તો અહીંયા પહેલો તબક્કો ધીમો છે. પહેલા તબક્કામાં 2 પ્રક્રિયક ભાગ લે છે એટલા માટે કે 2 પ્રક્રિયક છે ClO માઇનસ એટલે મારા સ્ક્વેર થઈ જશે તો ઉપર સ્ક્વેર લખેલા છે તો આન્સર એ આવશે તમારો. x + y gives xy. પ્રક્રિયાનો કુલ ક્રમ છે 3. કુલ પ્રક્રિયા ક્રમ છે ટોટલ એનની વેલ્યુ તમારી જોડે 3 છે. એક્સના સંદર્ભમાં પ્રક્રિયા છે એ બીજા ક્રમની છે, એક્સના ક્રમમાં બીજા ક્રમની છે એટલે કે એક્સના ક્રમમાં બીજા ક્રમની હોય તો વાયના સંદર્ભમાં એક ક્રમની થવી જોઈએ, 2 ને 1 3 સરવાળો થવો જોઈએ તો વાયના ક્રમમાં 3 હોવી જોઈએ. તો વિકલન વેગ સમીકરણ એનું જણાવો તો સીધું છે એક્સ પર 2 ઘાત અને વાય પર 1 ઘાત હોવી જોઈએ. તો એક્સ પર 2 ઘાત વાય પર 1 તો આન્સર બી થશે તમારો. આન્સર શું થશે? બી થશે. k⁴x⁴y અને x⁴1 x⁴2 અને y⁴1 થવું જોઈએ તો આન્સર તમારો બી થશે.
પછી ફરીવાર તબક્કો 1 તબક્કો 2 એક્સમાંથી વાય અને વાયમાંથી ઝેડ પ્રક્રિયાક્રમ 2 છે અને તબક્કો 2 છે એ ધીમો છે, તો તબક્કા 2ની આણ્વિકતા કેટલી હશે? પ્રક્રિયાક્રમ 2 છે તો આણ્વિકતા આપણે 2 યાદ રાખી લઈશું. પ્રક્રિયાક્રમ 2 હોય તો આણ્વિકતા આપણે કેટલી હશે? 2 જ હશે. તો આન્સર જોઈ લો, સી તમારો થવો જોઈએ. શૂન્યક્રમની પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. શૂન્યક્રમની પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. શૂન્યક્રમની પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય જોઈએ? તો શૂન્યક્રમની પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? તો અર્ધાયુષ્ય સમય છે ભાગ્યા 2. અર્ધાયુષ્ય સમય શું છે આપણી જોડે? R0/2. એનો મતલબ પ્રક્રિયા અડધી થાય છે. કમ્પ્લીટલી પૂરી થવા માટે શું જોઈશે? તો અર્ધાયુષ્ય સમય ગુણ્યા 2 થવા જોઈએ, એટલે ગુણ્યા 2 થઈ જશે, એટલે પ્રક્રિયા પૂર્ણ થઈ જાય. અડધું સાંજે પૂરી, એટલે 2 કેન્સલ કરો તો R0 તમારો કે જવાબ થવો જોઈએ. તો આન્સર સી છે. નેક્સ્ટ છે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા. એક પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતા અડધી થવા માટે 20 મિનિટ લાગે છે. મતલબ કે T1/2 તમને આપેલું છે, અડધી થવા માટે 20 સેકન્ડ લાગે છે. જો પ્રક્રિયાની સાંદ્રતા 0.25 થી 0.6 કેટલો સમય લાગશે? એટલે કંઈ જોઈ લઈએ તો 0.125 માંથી 0.0625 એટલે અડધી જ થાય છે. તેનો મતલબ કેટલો સમય લાગશે? ત્યાં પણ 20 સેકન્ડ લાગશે. આન્સર બી થશે તમારો. આન્સર બી 20 સેકન્ડ આવશે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક. તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કિંમત આવશે લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. યાદ રાખશું, લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. દ્વિતીય ક્રમવાળો એનો એકમ આવે. દ્વિતીય ક્રમવાળો થાય આભાસી પ્રથમ ક્રમ કહેવાય આભાસી ક્રમ, પણ એકમ કયો આવશે? દ્વિતીય ક્રમવાળો આવશે. જો એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુષ્ય સમય 15 મિનિટ હોય તો 50 ગ્રામ રેડિયોએક્ટિવ તત્વમાંથી 1 કલાકના અંતે કેટલા ગ્રામ જે છે ક્ષરણ થશે? બરાબર, દાખલો છે આખો. ઓપ્શન એ 25, 46.87, ત્યાં 43.75 અને 37.5. તો પહેલી રીત અહીં આપેલી છે, આપણને જોઈ લઈએ કે A0માંથી 15 મિનિટમાં A/2 થશે. 30 એટલે બીજી 15 ઉમેરી એટલે કે A/4 થઈ જશે. A0/8 થશે અને 60માંથી A/16 થશે. તો આપણને કેટલા આપેલા છે? 60 મિનિટના અંતે એટલે 1 કલાકના અંતે 50/16 થવું જોઈએ, એટલે 3.25 ગ્રામ તમારો જવાબ. જથ્થો બાકી રહેશે એવું કહેશે. એટલે આટલો બાકી રહ્યો મતલબ 50માંથી કેટલા ગ્રામ બાકી રહ્યો? તો કેટલા ગ્રામ ક્ષરણ થયું? 46.87. તો તમારો જવાબ અહીં ડાયરેક્ટ મળી જશે 46.87. બરાબર, દાખલો હતો ઇઝી. આ રીતે પહેલી રીત હતી આ. બરાબર, અર્ધાયુષ્ય સમય આપેલો છે, એના પરથી આપણે શોધી નાખ્યું કે અર્ધાયુષ્ય સમય છે કે શરૂઆત A0 છે, એની અડધી થવા માટે લાગતો સમય કેટલો? 15 મિનિટમાં A/2 થઈ જાય, એટલે A0/2. પછી બીજી 15 મિનિટમાં એટલે કે ટોટલ 30 મિનિટમાં એના કરતાં પણ અડધું થઈ જાય. એટલે તમને અહીંયા કિંમત જે આપેલી છે એ મૂકી દે કિંમત, અથવા તો અહીંયા આપણે 50 ગ્રામ 50 આપેલું છે તો 50ના અડધા થવા માટે કેટલી લાગશે? 15 મિનિટ. પછી આના પણ અડધા થવા માટે કેટલી મિનિટ લાગશે? તો 50/4 એના માટે કેટલી લાગશે? 30 મિનિટ લાગે. હજુ આના અડધા થવા માટે 50/8 તો કેટલી મિનિટ લાગે? 30 અને બીજી 45, અને બીજી હજુ આના અડધા થવા માટે 50/16 થઈ જશે. 8 દુ 16 એટલે કે કેટલી 60 મિનિટ લાગે. એટલે કલાક થઈ ગયો. કલાકમાં કેટલું થયું? 50/16 કરો એટલે તમારો જવાબ જે છે આવશે. એટલી સાંદ્રતા બાકી રહેશે, પણ 50માંથી એટલી આપણે બાકી રહે તો કેટલી વપરાઈ ગઈ હશે? તો જે જવાબ આવે તમારે અહીંયા મૂકી દેવાનું. તો આ મેથડ હતી. બીજી મેથડ આપણી જે સૂત્રવાળી મેથડ છે, એ સૂત્રવાળી મેથડ મૂકવાની કે T1/2 પરથી Kની વેલ્યુ શોધો. Kની વેલ્યુ શોધ્યા પછી સૂત્રમાં મૂકો, તમારો જવાબ છે R છે એને સૂત્રનો કરતા કરો અને જવાબ મળશે. તો તમારે 2 મેથડ છે, તમને જે મેથડ યોગ્ય લાગે એ મેથડે તમારા આન્સર છે મળશે. મારા ખ્યાલ મુજબ આ પહેલી મેથડ છે સૌથી ઇઝી છે. બરાબર, પેલી મેથડ કેલ્ક્યુલેશનવાળી છે, તો કેલ્ક્યુલેશનના કોઈ માર્ક્સ છે નહીં. આપણે તો આન્સર સાથે મતલબ છે, તો આ સિમ્પલ મેથડ છે, એપ્લાય કરી અને આન્સર તમે લઈ દો તો પણ ચાલે. એક પ્રક્રિયા વેગ અચળાંકનું મૂલ્ય 1.75 × 10⁻², લીટર સ્ક્વેર, મોલ સેકન્ડ સ્ક્વેર, મોલ -2 એન્ડ લીટર સેકન્ડ ઇન્વર્સ છે. તો પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય T1/2 શોધો.
પહેલાં તો અર્ધ આયુષ્ય સમય શોધવો છે. પહેલાં તો આના પરથી નક્કી કરો પ્રક્રિયા કયા ક્રમની છે. તો મોલ ઉપર જુઓ, મોલ ઉપર તમને શું આપેલું છે, તો મોલ ઉપર આપેલું છે -2. તો -2 માટે તમને યાદ રખાયું હતું મેં, -2 હોય તો શું લખાય, કયા ક્રમની પ્રક્રિયા થાય, n બરાબર શું થાય, એના માટે 3 થાય. તૃતીય ક્રમની પ્રક્રિયા છે. તૃતીય ક્રમની પ્રક્રિયા હોય તો સૂત્ર શું છે આપણું, અર્ધ આયુષ્ય સમય સાંદ્રતાનું, n બરાબર 3 મૂકો, 3 એટલે -2 આવે. અથવા તો સીધું યાદ રાખો, મોલ પર -2 છે તો આર પર પણ -2 આવવું જોઈએ. તો આર પર -2 કઈ છે, તો ઓપ્શન એમાં છે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું. તો આગળ આપણે મેં કીધું તો આપણે એક પ્રક્રિયાનો વેગ અચળાંક અને તેનો વેગના મૂલ્ય એકમો સરખા છે તો પ્રક્રિયાક્રમ કયો હશે, તો આવડત કયો હશે, દ્વિતીય ક્રમ, વેગ અચળાંક કેના મૂલ્ય અને વેગનું મૂલ્ય. કોઈ પણ સાંદ્રતા એની 0 ઘાત મૂકો તો આ કેન્સલ થઈ જાય, એટલે વેગ બરાબર શું મળે, વેગ બરાબર વેગ અચળાંક મળે. તો વેગ અને વેગ અચળાંક ક્યારે સરખા હોય, તો એની ઘાત છે 0 થાય, બરાબર. વેગ બરાબર કે અને પ્રક્રિયા સપોઝ એ છે તો એની ઘાત 0, મતલબ શૂન્ય ક્રમની પ્રક્રિયા, 0 હોય એનો મતલબ આ 1 થઈ જાય, એટલે વેગ ને કે બરાબર સમાન મળે. ક્યારે મળે, શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય. તો આન્સર બી આવશે. નેક્સ્ટ છે આર ગિવ્સ પી માટે પ્રક્રિયા વેગનું સાચું સૂત્ર કયું હશે. આર ગિવ્સ પી માટે વેગનું સાચું સૂત્ર શું હશે, તો ડાયરેક્ટ સાચું સૂત્ર અહીં પહેલાં લખીએ, પછી આપણે મેચ કરીએ આન્સર મેચ થાય છે કે નહીં થતો. તો વેગ બરાબર તમને મળવું જોઈએ પ્રક્રિયક માટે -Δr અપોન Δt બરાબર +Δp અપોન Δt. તો આ તમારા આન્સર મેચ થાય તો સાચું. તો Δr Δt દેખાય છે તમને, તો આ રહ્યું, આ ઊંધું છે એટલે આ ના આવે. આ રહ્યો આન્સર બી તમારો, બરાબર જે લખેલું છે. તો મેચ કરી લો, એકવાર સાચો જવાબ લખી મેચ કરી લો, તમારો આન્સર જે છે મળી જશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં શરૂઆતની સાંદ્રતા 0.8 થી ઘટી 0.1 થવા માટે 60 મિનિટ લાગે તો અર્ધ આયુષ્ય સમય છે શું? બરાબર દાખલો છે તો સિમ્પલ અહીંયા તમને શોર્ટ કહી દઉં. કેની કિંમત શોધવાની છે. પહેલાં કેની કિંમત શોધ્યા પછી T1/2 વાળું સૂત્ર મૂકીને તમારે જવાબ છે લાવવાનો છે. તો જવાબ તમને 20 મિનિટ આવવો જોઈએ, બરાબર. તમારે જાતે સોલ્વ કરવાનો છે. ટી વાર શોધવા માટેનું સૂત્ર ફરી આવ્યું, બરાબર. R0.2K આવે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય માટે શું સાચું છે? આપણે આગળ કર્યું હતું આપણે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય T1/2 માટે શું સાચું છે? તો અર્ધ આયુષ્ય સમય માટે આપણે કીધું છે તો T1/2 બરાબર 0.693 અપોન K. તો સાંદ્રતાના સમપ્રમાણમાં ખોટું, સાંદ્રતા છે જ નહીં. સાંદ્રતાના વ્યસ્તમાં સાંદ્રતા નહીં. વેગ અચળાંકના વ્યસ્તમાં વેગ નીચે છે માટે સાચું છે. સાંદ્રતાથી સ્વતંત્ર છે. સાંદ્રતાથી સ્વતંત્ર છે. આ પણ વાક્ય છે સાચું થાય જો જવાબમાં આ ના આપેલું તો ડી પણ આન્સર લખી શકાય, કેમ કે સાંદ્રતાથી શું છે? સ્વતંત્ર છે. પણ શરૂઆતની સાંદ્રતાથી એટલે સાંદ્રતા એટલે આન્સર તમારો ડી પણ થઈ શકે, બરાબર. આગળનો જ ક્વેશ્ચન હતો, ફરી એ જ ક્વેશ્ચન છે. તો સાંદ્રતાથી સ્વતંત્ર છે, વેગ અચળાંકના સમપ્રમાણમાં કરી દીધું છે, તો આન્સર ડી થઈ ગયો, બરાબર. આગળ જે ક્વેશ્ચન હતો એ જ ક્વેશ્ચન, ખાલી ચેન્જ શું કર્યો તો વ્યસ્તનું સમપ્રમાણ કરી નાખ્યું, તો આન્સર ડી બની જાય. આન્સર ડી બની ગયો તમારો. AB gives A+B શૂન્યકરણની પ્રક્રિયા છે. તો વેગ અચળાંક હોય તો એના ઉત્પાદનનો વેગ કેટલો થાય? તો એના ઉત્પાદનનો વેગ કેટલો થાય? તો વેગ અને વેગ અચળાંક સમાન થાય શૂન્યક્રમ માટે, એટલે વેગ બરાબર -A Δa અપોન Dt બરાબર વેગ જેટલો મળે. વેગ કેટલો મળે? આટલો જ મળે. તો આન્સર તમારો બી થશે. વેગ અચળાંક જેટલો જ આવશે વેગ, કેમ કે આગળ કોઈ સહગુણક છે નહીં, એટલે આન્સર ચેન્જ થશે નહીં. એટલે જવાબ તમારો જે છે વેગ અચળાંક જેટલો જ આવશે. તો વેગ અચળાંક જે છે તમારો જવાબ બનશે. નેક્સ્ટ, જો પ્રક્રિયાક્રમ 2 હોય તો તેનો વેગ અચળાંક શોધો. 2 હોય, બરાબર. ક્વેશ્ચનમાં કંઈક મિસ્ટેક છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 40% થી 20% થવા માટે અર્ધ પ્રક્રિયા સમય 20 મિનિટ છે. તો શરૂઆતની સાંદ્રતા 10 થી 5 થવા માટે કેટલો સમય લાગશે? તો એમાં પણ કેટલો લાગે? 20 મિનિટ જ લાગશે. અડધું થવા માટે 20 મિનિટ જ લાગે, એટલામાંથી છે. એટલે આન્સર તમારો બી 20 મિનિટ આવશે.
પ્રારંભિક પ્રક્રિયા SO2 પ્લસ O2 gives SO3 પ્લસ SO3 માં O2 નું દબાણ 3 ગણું કરવામાં આવે તો O2 નું દબાણ 3 ગણું કર્યો 3 તો આન્સર શું 3 ગણો થશે કેમ કે દબાણ છે તો દબાણમાં સૂત્ર આવું કંઈક થશે તમારું વેગ બરાબર કે SO2 રેઝ ટુ 2 એન્ડ O2 રેઝ ટુ 1 O2 રેઝ ટુ 1 SO2 માં તો કોઈ ચેન્જ નહીં જે ચેન્જ થાય છે એમાં થાય છે 3 છે તો 3 ગણો વેગ થશે તો 3 ગણો તો આન્સર ડી 3 ગણો છે પ્રથમ ક્રમની પ્રક્રિયા 50% પૂર્ણ થતાં 100 સેકન્ડ 50% પૂર્ણ થતાં મળતા અર્ધ આયુષ્ય સમય આપેલો છે તો પ્રક્રિયાનો વેગ અચળાંક નક્કી કરો તો 0.693 ભાગ્યા 100 એટલે કે 0.-2 થશે ને -2 0.693 ગુણ્યા -3 થશે સોરી -3 અને હજુ એક પોઈન્ટ લઈ એટલે -2 થશે અને આને આપણે હજુ સિમ્પ્લિફાય કરીએ તો 6.93 ગુણ્યા 10 ની 2 છે એટલે કેટલા 3 થઈ જશે ને -3 આવશે તો આન્સર તમારો -3 આવશે જો પ્રક્રિયાના વેગ અચળાંક અને વેગનું સમાન હોય તો કયા ક્રમ આગળ લખ્યું તો આપણે શૂન્ય ક્રમ વેગ અને વેગ અચળાંક સમાન મળે તો કયો ક્રમ શૂન્ય ક્રમ થાય ફરી પાછું SO2 O2 નિપજ SO2 દબાણ બમણું O2 નું દબાણ અડધું કરવામાં પ્રક્રિયા વેગ કેટલો થશે ફરી એકવાર આપણે સૂત્ર બનાવ્યું હતું એ સૂત્ર મૂકી દે ડાયરેક્ટ મૂકી દે આવે SO2 આગળ 2 છે એટલે 2 સ્ક્વેર કરી લઈએ O2 છે 1 છે બરાબર ઉપર 1 થશે SO2 દબાણ બમણું એટલે 2 થશે 2 રેઝ ટુ 2 કરી નાખીએ આપણે 2 રેઝ ટુ 2 અહીં ફરી એકવાર લખી નાખીએ ડાયરેક્ટ લખીએ 2 રેઝ ટુ 2 ઓનું દબાણ અડધું કરવામાં આવે છે એટલે અડધું થઈ જશે 1/2 2 નો વર્ગ થાય 4 પણ ગુણ્યા 2 છે એટલે કેન્સલ 2 એટલે તમારો જવાબ 2 આવશે 2 ગણો આવશે જવાબ તમારો ડી 2 ગણો થશે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયાની સાંદ્રતા 6 મોલથી ઘટી 3 મોલ થાય 40 મિનિટ 6 થી 3 મોલ મતલબ અડધી થાય છે એટલે ટી બરાબર આપેલો છે તો પ્રક્રિયા માટે 12 માંથી 6 મોલ થવા માટે કેટલો લાગે તો ફરી પાછો અડધું થવા માટે કેટલી મિનિટ લાગે તો ડી છે 40 મિનિટ લાગે છે અહીંયા સોરી 40 મિનિટ લાગે છે તો આન્સર પણ શું આવશે તમારો 6 માંથી 12 એ પણ અડધું થશે 40 મિનિટ જ લાગશે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં શરૂઆતની સાંદ્રતા 0.8 થી ઘટીને 0.1 થવા 60 મિનિટ જરૂર પડે તો અર્ધ આયુષ્ય બરાબર આગળ હતું એ સૂત્ર કે એની કિંમત શોધો પ્રથમ ક્રમ માટે કે પરથી તમારે T1/2 શોધવાનો છે જાતે કરવો જવાબ 20 મિનિટ તમારે લાવવાનો છે સાંદ્રતા વિરુદ્ધ ટીનો આલેખ ઢાળનું મૂલ્ય ઋણ સૂચવે છે કઈ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા વિરુદ્ધ ટીનો આલેખનું મૂલ્ય ઋણ સૂચવે ત્વરિત વેગ શૂન્ય ક્રમ અને ત્વરિત વેગ તો આન્સર ડી છે તેમાં ઢાળનું મૂલ્ય શું આવશે શૂન્ય આવશે આગળ આપણે ગ્રાફ દોર્યો હતો આવા આલેખ દોર્યો હતો આપણે સાંદ્રતા અને સમયનો જેમાં આલેખ હતો ઢાળનું મૂલ્ય ઋણ મળતું હતું તો આન્સર તમારો ડી થશે શૂન્ય ક્રમ ચતુર્થ ક્રમની પ્રક્રિયા માટે T1/2 ને શરૂઆતની સાંદ્રતા ફરી આપણું જે જવાબ છે જવાબ આપણે T1/2 રેઝ ડાયરેક્ટલી પ્રપોઝ સમપ્રમાણમાં કોને તો R01 - n ની વેલ્યુ કેટલી મૂકવાની છે 3 મૂકવાની એટલે -3 આવે -3 એનો મતલબ કે 3 છે -3 એટલે એને નીચે લખી શકાય આવું તો R0/3 તો આન્સર જુઓ સી હશે R/3 પણ કેવું નીચે આવશે પ્રક્રિયાક્રમ કયો હશે H2 + CH2 તો H2 + Cl2 HV તો પ્રક્રિયાક્રમ કયો છે આનો શૂન્ય છે શૂન્ય ક્રમની પ્રક્રિયા ઉદાહરણ છે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું તો શૂન્ય ક્રમની પ્રક્રિયા આવશે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે નીચે આપેલો કયો સંબંધ સાચો છે તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાચો સંબંધ કીધો છે તો ડાયરેક્ટ સમપ્રમાણમાં હોય R0 તો આન્સર બી થાય તમારો વ્યસ્ત પ્રમાણમાં ના આવે આ ના આવે આ પ્રથમ ક્રમ માટે થાય આ તમારું સમપ્રમાણમાં હોય શૂન્ય ક્રમ પ્રક્રિયા માટે d/dt k/2b मतलब db ના માટે સાચો વિકલ્પ કયો હશે પ્રક્રિયા તમને આપેલી છે અહીંયા તો db માટે જવાબ તમારો થવો જોઈએ કેટલો તો 1/2 a/2 અને b/b વેગ અચળાંક જે છે પ્રક્રિયા વેગ છે એ કેટલો થાય તો કે da માટે અહીંયા શું લખેલું છે da બરાબર 2 1/2 આવવું જોઈએ પણ 2 અહીંયા આગળ લખેલું છે 2 એ છે નહીં એનો મતલબ આ છે તો 2 શું થશે તો b માટે શું આવશે તો
તો બી માટે થશે 1/2, એટલે આન્સર તમારો થશે બી. તો આ હતા આપણા ચેપ્ટર નંબર 4ના ગુજસેટ અને બોર્ડમાં પૂછાયેલા અગાઉના વર્ષના પ્રશ્નોનું સોલ્યુશન. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટમાં અથવા તો વોટ્સઅપ ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ગ્રુપ જે છે તેમાં મેસેજ કરો, આપણે એનું સોલ્યુશન કરીશું.